હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે બે પ્રકારના અર્ધવાહક વિશે વાત કરેલી, પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારનો અર્ધવાહક. બરોબર? અશુદ્ધ અર્ધવાહક કહેવાય. બરોબર? એક્સ્ટ્રિન્સિક એટલે બારેથી અમુક પ્રકારની અશુદ્ધિઓ ઉમેરવામાં આવે. પી પ્રકારનો અર્ધવાહક કેવી રીતે બનાવવામાં આવે કે સિલિકોન હોય, જર્મેનિયમ હોય, એમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો પી પ્રકારનો અર્ધવાહક બને. પી ફોર પોઝિટિવ. એમાં હોલની સંખ્યા વધુ હશે. બરાબર ને? અને એન પ્રકારનો અર્ધવાહક કેવી રીતે બનાવવામાં આવે? એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ શું કરે? એનો પાંચમો વધારાનો ઇલેક્ટ્રોન સ્ફટિકને દાનમાં આપે. એટલે એન પ્રકાર, એન ફોર નેગેટિવ, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? વધુ હશે. ચાલો, હવે એક અગત્યની રચના વિશે જોવાનું છે. પીએન જંકશન ડાયોડ. શેના વિશે વાત કરવાની છે? પીએન જંકશન ડાયોડ. મોટાભાગની ઇલેક્ટ્રોનિક સર્કિટ હશે એમાં પીએન જંકશન ડાયોડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ આવે. બરાબર? મોટાભાગની જે સર્કિટ હોય ને એમાં ટ્રાન્ઝિસ્ટર આવે. શું ઉપયોગમાં આવે? ટ્રાન્ઝિસ્ટર. આપણે સિલેબસમાંથી નીકળી ગયું છે ટ્રાન્ઝિસ્ટર. બુકમાં આપ્યું જ નથી, ઓમ પણ નથી આપ્યું, પણ નીટમાં અને જેડબલઈમાં ટ્રાન્ઝિસ્ટરનો એમસીક્યુ પૂછાય છે. નીટ અને જેડબલઈનામાં કોર્સમાં ટ્રાન્ઝિસ્ટર છે. આપણી બુકમાં તો આવું છે જ નહીં ગુજરાતી મીડિયમમાં. તો એ લેક્ચર હું તમને પછીથી કરાવીશ, પણ જનરલી ટ્રાન્ઝિસ્ટર ના હોય ને બાળકો, તો અત્યારે જેટલી ઇલેક્ટ્રોનિક સર્કિટ જેટલી કોમ્પેક્ટ બની, કોમ્પેક્ટ એટલે નાની. પહેલાં જો કોમ્પ્યુટર કેટલા મોટા મોટા કોમ્પ્યુટર બનાવવામાં આવતા, હવે અત્યારે તો આવડોક નાનો એવો મોબાઈલ હોય, કોમ્પ્યુટર જેવું જ વર્ક કરે કે નહીં? કોમ્પ્યુટર જેવું જ વર્ક કરશે. લેપટોપ નાના નાના આવે, ટેબ્લેટ આવે, બધામાં ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થાય. ટ્રાન્ઝિસ્ટર ના હોય ને તો આ બધી ઇલેક્ટ્રોનિક સર્કિટ કોમ્પેક્ટ એટલે નાની બનાવવી પોસિબલ નથી. તો મેઇનલી ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં પીએન જંકશનનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થશે? પીએન જંકશન. પીએન જંકશન ડાયોડ કેવી રીતે બનાવવામાં આવે એની રચના વિશે આપણે જોવાનું છે આ લેક્ચરમાં. ચાલો જોજો, સરખું ધ્યાન રાખજો. પીએન જંકશન ડાયોડ. શેના વિશે વાત કરવાની છે? પીએન જંકશન ડાયોડ. ડાયોડ. ડાય એટલે બે ધ્રુવ હશે. ડાય એટલે બે ધ્રુવ હશે, એક પોઝિટિવ ધ્રુવ, એક નેગેટિવ ધ્રુવ. તો એવી રીતે જ પી ફોર પોઝિટિવ, એન ફોર નેગેટિવ. તો પીએન જંકશન ડાયોડ બનાવે કેવી રીતે? માની લ્યો આ કોઈ એક સિલિકોનની ચિપ છે, સમજાય છે? એ સિલિકોનની ચિપના અડધા વિસ્તારમાં, આખી સિલિકોનની ચિપ છે, સિલિકોનના અડધા વિસ્તારમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરે અને બાકીના અડધા વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરે. સમજાય છે? કોઈ સિલિકોનની ચિપ હશે, એ સિલિકોનની ચિપના અડધા વિસ્તારમાં શું કરે? ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરે. અડધા વિસ્તારમાં શું કરશે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશે. તો એને પરિણામે શું થશે? બોલો. જે વિસ્તારમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી હશે, બરોબર, એ વિસ્તાર શું બનશે? પી પ્રકારનો અર્ધવાહક. જે વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી હશે એ શેના તરીકે વર્તશે? એન પ્રકારનો અર્ધવાહક. એટલે આ ભાગ છે ને, આ ભાગ એ પી ટાઈપ બની જશે. આ ભાગ છે શું બની જશે? એન ટાઈપ. બરોબર? એવું ના હોય કે એક પી પ્રકારનો અર્ધવાહક લેવામાં આવે,
એક એન પ્રકારનો અર્ધવાહક લેવામાં આવે પછી બેયને જોડી દઈએ એટલે પીએન જંકશન બને, ના એવી રીતે નહીં. પણ એક આખી સિલિકોનની ચિપ લઈએ, એના અડધા વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરે, અડધા વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરે, તો જે વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કર્યું હશે, ડોપિંગ એટલે ઉમેર્યું હશે, એ પી પ્રકારનો અર્ધવાહક બને. આગળ આવી ગયું છે બધું. શરૂઆતમાં હમણાં લેક્ચરની શરૂઆતમાં એ વાત કરી. અને જે વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કર્યું હશે એન પ્રકારનો અર્ધવાહક બનશે. તો આ પીએન જંકશન બની ગયું કહેવાય. શું બની ગયું કહેવાય? આ પીએન જંકશન. હવે મને ખબર છે છોકરાઓ, જો શું થશે, પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોવાના છે? હોલ. મેજોરિટી ચાર્જ કેરિયર મતલબ, બોલો છોકરાઓ, આમાં હોલની સંખ્યા કેવી હશે? વધુ હશે. બરાબર, પીમાં હોલની સંખ્યા વધુ હશે. ઇલેક્ટ્રોન નહીં હોય? ના, ઇલેક્ટ્રોન હશે. શુદ્ધ અર્ધવાહકમાં યાદ કરો પેલી થિયરી, હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. શુદ્ધ અર્ધવાહક એટલે કુદરતમાં જે સિલિકોન, જર્મેનિયમ મળી આવે એમાં. પણ પી પ્રકારમાં હોલ વધુ હશે એટલે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય, અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હશે? તો કે ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે એટલે માઇનોરિટી બને, હોલની સંખ્યા વધુ હશે એટલે મેજોરિટી બને. એન વિસ્તારમાં શું હશે? મેજોરિટી કેરિયર, ખાલી લીટો મતલબ ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોનને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? ઈ માઇનસ. ખાલી લીટો એટલે શું થશે? તો કે ઇલેક્ટ્રોન. એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હશે? ઇલેક્ટ્રોન હશે. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? વધુ હશે. અને માઇનોરિટી એવા, જો આ થિયરી સમજજો સરખી, આ થિયરી સમજશો તો આના પછીની બધી થિયરી સમજાશે. આ થિયરી સરખી નહીં સમજાય તો આગળ એક પણ થિયરીમાં ટપ્પો નહીં પડે, કારણ કે આના પછીની બધી થિયરી આના ઉપર જ ડિપેન્ડ છે. એનમાં માઇનોરિટી એવા શું હશે? તો કે હોલ હશે. બરાબર, આમાં મેજોરિટી હોલ છે, માઇનોરિટી ઇલેક્ટ્રોન છે. આમાં મેજોરિટી ઇલેક્ટ્રોન છે અને માઇનોરિટી શું છે? તો કે હોલની સંખ્યા છે. મેજોરિટી ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? તો કે વધુ હશે, અને હોલની સંખ્યા કેવી છે? ઓછી છે. આ રીતનું હશે. હવે પીએન જંકશન ડાયોડની જ્યારે રચના થાય, આ રીતનું વસ્તુ બનાવવામાં આવે, આમાં ટ્રાયવેલેન્ટ, આમાં પેન્ટાવેલેન્ટ બનાવે, ત્યારે છે ને અંદર બે પ્રકારની પ્રોસેસ થશે. કેટલા પ્રકારની પ્રોસેસ થશે? બે પ્રકારની. એક પ્રોસેસ થશે એને કહેવાય વિસરણ. શુદ્ધ ગુજરાતીમાં શું બોલવામાં આવે? વિસરણ. વિસરણ એટલે શું? ડિફ્યુઝન. હમણાં સમજાવું. વિસરણ એટલે શું? ડિફ્યુઝન. વિસ્તરણ નહીં, શું? વિસરણ એટલે ડિફ્યુઝન. અને બીજા પ્રકારની જે ઘટના બનશે એને ડ્રિફ્ટ કહેવાય. ડ્રિફ્ટ એટલે શું કહેવાશે? વહન. બીજું થશે વહન. વહનને શું કહેવામાં આવે? ડ્રિફ્ટ. આ બે ઘટના વિશે આપણામાં મેઇન વસ્તુ સમજવાની છે. હવે જુઓ, વિસરણ એટલે શું, ડિફ્યુઝન એટલે શું, અને વહન એટલે શું? જુઓ, જ્યારે ઇનિશિયલી ફેક્ટરીમાં પીએન જંકશન ડાયોડ બનતું હશે, બરોબર, અહીંયા ટ્રાયવેલેન્ટ ઉમેરે, અહીંયા પેન્ટાવેલેન્ટ ઉમેરે, એટલે આ પી ટાઈપ બને, આ એન ટાઈપ બનશે. તો ઇનિશિયલી છે ને વિસરણની ઘટના હશે. આને કહેવાય વિસરણ પ્રવાહ. શું કહેવામાં આવશે? વિસરણ પ્રવાહ. વિસરણ પ્રવાહ એટલે શું? અને વહન પ્રવાહ. પ્રવાહ એટલે કરંટ. એટલે શું? ઇનિશિયલી શું થશે? વિસરણ વધુ હશે અને વહન ઓછું હશે. પછી જેમ 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 આગળ જશે વિસરણ ઘટતું જશે ને વહન વધે. કોઈ કે સર નથી સમજાતું. હમણાં અહીં કહું છું, જો શું થાય. હવે આમાં મેજોરિટી ઇલેક્ટ્રોન છે, આમાં મેજોરિટી હોલ છે. મેજોરિટી અહીંયા ઇલેક્ટ્રોન છે એનો મતલબ શું? આમાં આઈએફઓ કાં આર્સેનિક કાં એન્ટીમની કાં ફોસ્ફરસ એડ કર્યું હશે. આમાં એ ગઈ એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અથવા તો બોરોન એડ કર્યું હશે.
અહીંયા માઇનસ છે એનો મતલબ શું? બોલો બાળકો, અહીંયા આર્સેનિકનો એટમ હશે. કોનો એટમ હશે? આર્સેનિકનો. માઇનસ મતલબ આર્સેનિકના એટમ પાસે એક 5મો ઇલેક્ટ્રોન વધારાનો હશે. અહીંયા હોલ છે મતલબ શું? કા એલ્યુમિનિયમ હશે, કા ગેલિયમ હશે, કા ઇન્ડિયમ. માની લ્યો આ એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ ટ્રાઇવેલેન્ટ છે એટલે એના આગળ એક જગ્યા ખાલી હશે. હવે થશે શું કે આઈનો જે ઇલેક્ટ્રોન છે હોલની, બોલો હોલનું બિહેવિયર શું છે? યાદ કરો, આપણે તમને આને પહેલા સમજાવ્યું હતું. પોઝિટિવ છે. પોઝિટિવ એટલે હોલનું બિહેવિયર શું હશે? ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ હશે. શું હશે? ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ હશે. એટલે એન વિભાગના મેજોરિટી કેરિયર જે ઇલેક્ટ્રોન છે ને, સમજો, એ એન વિભાગમાં મેજોરિટી ઇલેક્ટ્રોન પી વિભાગના હોલ તરફ આકર્ષણ અનુભવે. એન વિભાગના મેજોરિટી ઇલેક્ટ્રોન પી વિભાગના મેજોરિટી હોલ તરફ આકર્ષણ અનુભવે. એટલે આર્સેનિકનો આ 5મો ઇલેક્ટ્રોન છે ને, એ એલ્યુમિનિયમના એક જગ્યા ખાલી હશે, કારણ કે ટ્રાઇવેલેન્ટ છે. આ પેન્ટાવેલેન્ટ છે. એટલે આર્સેનિકનો 5મો ઇલેક્ટ્રોન છે ને, એલ્યુમિનિયમમાં જે એક જગ્યા ખાલી હશે ને, અહીંયા આવીને બેસી જશે. એટલે ઇલેક્ટ્રોનનું એન વિભાગના મેજોરિટી ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થશે? એન માંથી પી માં થાય. ક્યાંથી ક્યાં થશે? એન માંથી પી માં. હવે એન માંથી પી માં થયું એને પરિણામે શું થશે? આને પોતાનો એક ઇલેક્ટ્રોન આને આપી દીધો. હવે આ પોતાનો એક ઇલેક્ટ્રોન આને આપી દેશે તો આ જે ઘટના બને ને કે એન વિભાગના ઇલેક્ટ્રોન, શું? એન વિભાગના ઇલેક્ટ્રોન ધીમે ધીમે એન વિસ્તારમાંથી પી વિસ્તારમાં ગતિ કરે. ધીમે 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 શું થશે? એન વિસ્તારમાંથી પી વિસ્તારમાં ગતિ કરે. આ ઘટનાને વિસ્તરણ, વિસ્તરણ એટલે શું કહેવામાં આવે? ડિફ્યુઝન. અને ઇલેક્ટ્રોન ગતિમાં આવ્યા મતલબ પ્રવાહ રચાણો કહેવાય. શું રચાણો કહેવાય બાળકો? પ્રવાહ. તો આને કહેવાય વિસ્તરણ પ્રવાહ. સમજાણું કે નહીં? શું વિસ્તરણ પ્રવાહ? ડિફ્યુઝન કરંટ એટલે શું? એન વિભાગના મેજોરિટી ઇલેક્ટ્રોન પી વિભાગના મેજોરિટી હોલ દ્વારા આકર્ષણ અનુભવે. એને પરિણામે એક પછી એક પછી એક પછી એક પછી એક ઇલેક્ટ્રોન એન માંથી કેમાં જતા જાય? પી માં. હવે વિચારો, આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવી જાય તો અહીંયા જે જગ્યા ખાલી હતી, અહીંયા જે જગ્યા ખાલી હતી એ તો શું થઈ જશે? પેક થઈ જશે કે નહીં? એટલે શું થશે? પી વિભાગમાં જે એક હોલ ઘટ્યો એવું લાગે કે નહીં? તો હવે આની કમ્પેરી અહીંયા એક હોલ ઘટ્યો તો આપણને એમ થશે એક હોલ અહીંયા આવી ગયો. જો હોલની જે ગતિ હોય ને કાલ્પનિક હોય, આની પહેલાંય કીધું છે, હોલ હકીકતે ગતિ ન કરે. યાદ છે કે નહીં? શરૂઆતમાં મેં તમને સમજાવ્યું હતું. યાદ કરો, આ સિલિકોનનો એટમ હોય, આ આર્સેનિકનો એટમ છે. સમજાય છે કે નહીં? હવે માની લો શું થાય? અહીંયા એક જગ્યા ખાલી પડી હોય અને માની લો અહીંથી એક આ બંધ તૂટે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય એટલે આ જગ્યા પેક થઈ જાય અને અહીંયા જગ્યા ખાલી થાય કે નહીં? એટલે હકીકતે હોલ ગતિ કરે છે? ના, હોલ ગતિ નથી કરતા, પણ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો આપણે એમ થાય કે આ હોલ અહીંયા વયો ગયો. ના, હોલ હકીકત અહીંયા ગયો નથી, પણ થયું શું? અહીંયા જે જગ્યા ખાલી પડી, અહીંયા જે ઇલેક્ટ્રોન આવ્યું અહીંયા આવી ગયો એટલે આપણને એમ લાગે કે આ હોલ અહીંયા આવી ગયો. હકીકતે હોલ ગતિ કરતા નથી. આ તો તમને પહેલેથી જ ખબર હોવી જોઈએ, બરોબર? એટલે એન વિભાગના ઇલેક્ટ્રોન, મેજોરિટી ઇલેક્ટ્રોન ધીમે 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 પી વિભાગના મેજોરિટી હોલની અંદર બેસતા જશે. એને પરિણામે શું થશે કે આ જે પ્રવાહ રચાણો એન વિભાગના મેજોરિટી ઇલેક્ટ્રોન પી વિભાગમાં જાય, પી વિભાગના મેજોરિટી હોલ એન વિભાગમાં જાય. એ ઘટનાને શું કહેવામાં આવે? વિસ્તરણ. બુકમાં લખ્યું છે ડિફ્યુઝન કહેવામાં આવે. શું ડિફ્યુઝન એટલે? એન વિભાગના મેજોરિટી ઇલેક્ટ્રોન ધીમે 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 એન વિભાગમાંથી પી વિભાગમાં જાય અને પી વિભાગના મેજોરિટી હોલ પી વિભાગમાંથી ક્યાં જાય? એન વિભાગમાં જાય. આ ઘટનાને શું કહેવામાં આવે? વિસ્તરણ. વિસ્તરણ એટલે કે શું કહેવામાં આવશે? ડિફ્યુઝન. હવે થાય શું? જો મેં હમણાં તમને કીધું તેમ, આ આર્સેનિકનો પરમાણુ એક વધારાનો ઇલેક્ટ્રોન ગુમાવે.
ઇલેક્ટ્રોન ગુમાવશે મતલબ બી પોઝિટિવ બને. આ એલ્યુમિનિયમનો એટમ શું કરશે? એક ઇલેક્ટ્રોન મેળવે અને એક ઇલેક્ટ્રોન મેળવશે, એનો મતલબ એ કેવો બનશે? નેગેટિવ. તો આનું આયનીકરણ થયું. આયનીકૃત અણુ મતલબ શું? આને પોતાનો એક ઇલેક્ટ્રોન દાન કર્યો, એનું આયનીકરણ થયું. આયનીકરણ મતલબ ઇલેક્ટ્રોન છૂટો પાડ્યો. આને ઇલેક્ટ્રોનનું દાન કર્યું મતલબ આ પોઝિટિવ બને. આને ઇલેક્ટ્રોન મેળવ્યો, એને પરિણામે આ શું બનશે? નેગેટિવ. તો ધીમે ધીમે એક પછી ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવતા જાય તો શું થાય? એક ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવે તો શું થાય? અહીંયા એક પોઝિટિવ આયન રચાય, અહીંયા એક નેગેટિવ આયન રચાય, કારણ કે આ ઇલેક્ટ્રોન મેળવે છે. બીજો ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય તો અહીંયા એક પોઝિટિવ આયન રચાય. કેમ? કારણ કે આને ઇલેક્ટ્રોનનું દાન કર્યું. સમજો બાળકો? એટલે આ પોઝિટિવ બને, આને ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે આ કેવું બને? ઋણ. એટલે ધીમે શું થશે? વિસ્તરણ પ્રવાહ, ડિફ્યુઝનની ઘટનાને કારણે આ જંકશન કહેવાય. શરૂઆતમાં શું થશે? જંકશનની નજીકમાં, શેમાં? જંકશનની નજીકના અણુઓ ઇલેક્ટ્રોન ગુમાવે. દૂરનો ઇલેક્ટ્રોન અહીં લગી ના આવતો હોય. શરૂઆતમાં જંકશનની નજીકના ઇલેક્ટ્રોન એનમાંથી ક્યાં જતા હશે? પીમાં. તો ઇલેક્ટ્રોન અહીંયા એનમાંથી પીમાં ગયા, મતલબ આ સાઈડના બધા એટમે ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે આ બધા પોઝિટિવ બનતા જાય. અહીંયા જંકશનની નજીકના એટમ બધા ઇલેક્ટ્રોન મેળવે એટલે બધા કેવા બનતા જાય? નેગેટિવ. અને આ તો ધન આયન બને, આ ઋણ આયન બને. અને ધન આયન ને ઋણ આયન ગતિ કરવા માટે સક્ષમ ના હોય. ઓનલી ઇલેક્ટ્રોન ફ્રી છે એ ગતિ કરે. પોઝિટિવ આયન્સ કે નેગેટિવ આયન્સ આ ગતિ કરશે નહીં. આ આયનો એટલે અહીંયા રહેશે. એટલે જંકશનની નજીકના વિસ્તારમાં શું થશે? આ લોકો ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલે એ પોઝિટિવ એટમની સંખ્યા વધતી જશે. આ લોકો ઇલેક્ટ્રોન મેળવે છે એને પરિણામે અહીંયા શું થશે? બોલો, નેગેટિવ આયન્સની સંખ્યા વધતી જશે. તો થોડી વાર પછી જુઓ ને વાલા બાળકો, ડિફ્યુઝનને કારણે તો આવી તમને રચના જોવા મળશે. આ જંકશન છે જ્યાંથી બેને જોડેલા છે. તો જંકશનની નજીકમાં આ લોકો ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે આ પોઝિટિવ આયન્સ બની જશે. આ સાઈડના લોકોએ ઇલેક્ટ્રોન મેળવ્યા, એના હોલે ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે પોતે કેવા બનશે? નેગેટિવ બનશે. અને હજી કન્ટિન્યુ શું થતું હશે? ઇલેક્ટ્રોન એન વિભાગના મેજોરિટી ઇલેક્ટ્રોન એનમાંથી ગયા, પીમાં તો કન્ટિન્યુ જાશે. શરૂઆતમાં શું થશે? શરૂઆતમાં આ ઇલેક્ટ્રોન અહીંયા જાય. બહુ દૂરના ઇલેક્ટ્રોન અહીંથી જંકશન ટપીને ના જઈ શકે. હવે આ સાઈડ પેક થઈ ગયેલા, આ સાઈડના લેયરના આઇટમ અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન બધા અહીંયા જાય. સમજાય છે? તો ધીમે ધીમે હવે આ શું બને? આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ પોઝિટિવ, આ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આ પોઝિટિવ. આ લોકો ઇલેક્ટ્રોન મેળવશે એટલે આ શું થશે? નેગેટિવ. તો ધીમે ધીમે શું થશે? જંકશનની નજીકના વિસ્તારમાં આને છે ને શું કહેવાય? ધન સ્પેસ ચાર્જ વિસ્તાર. આને શું કહેવામાં આવે? ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર. એટલે જંકશનની નજીકના વિસ્તારમાં એન બાજુ, કઈ બાજુ? એન બાજુ ધન આયનોની સંખ્યા વધી જશે. તો આટલા વિસ્તારને શું કહેવામાં આવે? ધન સ્પેસ ચાર્જ વિસ્તાર. પી બાજુ જંકશનની નજીક ઋણ આયનોની સંખ્યા વધી જશે તો એને શું કહેવામાં આવે? ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર. બરોબર. અને પીમાં હજી મેજોરિટી તો શું હોવાના છે? હોલ તો હોવાના જ છે, પણ પેલા જેટલા શરૂઆતમાં હતા ને એના કરતાં શું થઈ જશે? ઘટી જશે. એનમાં મેજોરિટી શું હોવાના છે? ઇલેક્ટ્રોન તો હોવાના જ, પણ પેલા જેટલા હતા ને એમાં શું થઈ જશે? ઘટી જશે.
તો જંકશનની નજીકનો વિસ્તાર, શબ્દ ઉપર ધ્યાન રાખો, જંકશનની નજીકનો વિસ્તાર પોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયા. ફરીથી શબ્દ બોલું છું, જંકશનની નજીકનો વિસ્તાર, આખો એન નહીં પણ જંકશનની નજીકના વિસ્તારો પોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયા. ઈ વળી હું એન વિભાગમાં મેજોરિટી ઇલેક્ટ્રોન હોય તો જંકશનની નજીકના વિસ્તારમાં હવે જો અહીંયા કે ઇલેક્ટ્રોન છે જ નહીં, એના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો તો ઇલેક્ટ્રોન ક્યાં ગયા? એ લોકોએ ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે પોતે પોઝિટિવ બની ગયા. પી ટાઈપમાં મેજોરિટી શું હોય? હોલ હોય. પણ જંકશનની નજીક જો એ કઈ હોલ દેખાતા જ નથી, એ હોલ બધા પુરાઈ ગયા. કાં બધા હોલ પુરાઈ ગયા? એન વિભાગમાંથી જે બધા ઇલેક્ટ્રોન આવ્યા આમાં બેહી ગયા. તો જંકશનની નજીકનો આ જે વિસ્તાર છે પી નો, એમાં મેજોરિટી હોલ હોય પણ એના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો, એના બધા હોલ પુરાઈ ગયા. અને હોલ પુરાઈ ગયા મતલબ એને ઇલેક્ટ્રોન મેળવ્યો. ઇલેક્ટ્રોન મેળવ્યો મતલબ બોલો, ઇલેક્ટ્રોન મેળવ્યો મતલબ એ નેગેટિવ બન્યા, કેવા બન્યા? પોઝિટિવ. તો આટલો જે વિસ્તાર છે એમાં એક ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોન બધા દાન કરી દીધા તો એને કહેવાય ધન સ્પેસ ચાર્જ વિસ્તાર. આટલો ઇલેક્ટ્રોન છે, સોરી આટલો આ જે વિસ્તાર છે પી નો, એને ઇલેક્ટ્રોન મેળવી લીધા તો એમાં કઈ હોલ છે જ નહીં. ઇલેક્ટ્રોન મેળવ્યા મતલબ એ ઋણ બન્યો, તો આ વિસ્તારને શું કહેવાય? ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર. અને આટલી આ જે જાડાઈની જે આખી વસ્તુ બની ને આટલો ભાગ, તો આટલો ભાગ જે બચ્ચા પાર્ટી બન્યો ને એ એટલા ભાગને કહેવામાં આવે ડેપ્લેશન સ્તર. શું કહેવામાં આવે એટલા ભાગને? ડેપ્લેશન સ્તર. ડેપ્લેશન સ્તર મતલબ શું? હમણાં તમને કીધું કે જંકશનની નજીકનો વિસ્તાર પોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો હોય. એટલે એનમાં અહીંયા મેજોરિટી ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ નથી, એને ઇલેક્ટ્રોન દાન કરી દીધા. પીમાં અહીંયા મેજોરિટી હોલ હોવા જોઈએ પણ નથી. કા નથી? હોલે ઇલેક્ટ્રોન મેળવ્યા. તો મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ આટલો વિસ્તાર ખાલી થઈ ગયો તો એ વિસ્તારને શું કહેવામાં આવે? ડેપ્લેશન સ્તર અથવા તો ડેપ્લેશન લેયર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડેપ્લેશન સ્તર અથવા તો શું કહેવામાં આવે? ડેપ્લેશન લેયર. અને ડેપ્લેશન લેયરની જે જાડાઈ છે ને, ડેપ્લેશન લેયરની જાડાઈ માઇક્રોમીટરના પણ 10મા ભાગની હોય. ડેપ્લેશન લેયરની જાડાઈ કેટલી હશે? માઇક્રોમીટરના પણ 10મા ભાગની. અને માઇક્રોમીટરના 10મા ભાગની મતલબ શું? માઇક્રો એટલે શું? 10⁻⁶ મીટર, એના છેદમાં 10, પાછા 10 ઉપર આવે એટલે -1 થાય. તો ડેપ્લેશન લેયરની જાડાઈ, ડેપ્લેશન સ્તરની જાડાઈ આશરે કેટલી હશે? 10⁻⁷ મીટરના ક્રમની. કેટલી હશે ડેપ્લેશન સ્તરની જાડાઈ? 10⁻⁷ મીટરના ક્રમની. અને ડેપ્લેશન સ્તર એટલે હું હમણાં તમને જે કીધું એ શું? જંકશનની નજીકના વિસ્તારો પોતાના મેજોરિટી ચાર્જ કેરિયર ની દ્રષ્ટિએ ખાલી થઈ ગયા. આ વિસ્તારને શું કહેવામાં આવે? શું કહેવામાં આવે? બોલો. ડેપ્લેશન સ્તર અથવા તો શું કહેવાય? ડેપ્લેશન લેયર. હવે શું થાય? જો ડેપ્લેશન પ્રવાહ હવે ધીમે ધીમે ઘટશે, સોરી ડિફ્યુઝન પ્રવાહ, વિસ્તરણ પ્રવાહ હવે ધીમે ધીમે ઘટે. કારણ કે અહીંયા જો એક નાની એવી બેટરી જેવું બની ગયું. આ પોઝિટિવ બન્યો, નેગેટિવ બન્યો. થશે શું ખબર છે? હવે આ ઇલેક્ટ્રોનને અહીં લગી આવવું હોય ને, એનમાંથી પીમાં જવું હોય, ડિફ્યુઝન પ્રવાહ, વિસ્તરણ પ્રવાહ એટલે હું એનના મેજોરિટી ઇલેક્ટ્રોન પીમાં જાય,
પી ના મેજોરિટી હોલ એન માં આવે એ પ્રવાહને ડિફ્યુઝન પ્રવાહ કહેવાય. પણ જેમ 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 સમય જશે ને એમ એમાં પોઝિટિવ બને નેગેટિવ બને, એને પરિણામે શું થશે? એન માંથી પી માં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, પી માંથી એન માં આવતા હોલની સંખ્યા ઘટે, એટલે ડિફ્યુઝન પ્રવાહ ઘટ્યો. કેમ ઘટશે? કારણ કે જો આ ઇલેક્ટ્રોનને હવે એન માંથી પી માં જવું હોય તો આટલાનો સામનો કરવો પડે કે નહીં? આ ઇલેક્ટ્રોન ગતિ કરતો 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 અહીંયા આવી જશે, પણ આ ઇલેક્ટ્રોનને અહીંયા જવું હોય તો આ નેગેટિવ આયનનો શું કરવો પડે? સામનો કરવો પડે. નેગેટિવ માની લ્યો, શું માની લ્યો? આ ઇલેક્ટ્રોન અહીં લગી બિચારો આવી ગયો, આ પોઝિટિવ જ આયન છે, પણ થશે શું? ઇલેક્ટ્રોન અહીંથી અહીં લગી આવી ગયો, પણ શું થશે? એને હવે પી માં જવું હોય તો નેગેટિવ નેગેટિવ શું થાય? અપાકર્ષણ. તો હવે એવા ઇલેક્ટ્રોન, કેવા ઇલેક્ટ્રોન? એવા ઇલેક્ટ્રોન જ એન માંથી પી માં જઈ શકે કે જેના પાસે આનો અપાકર્ષણ બળનો સામનો કરવા માટે પૂરતી પ્રમાણમાં ઉર્જા હોય. એવા જ ઇલેક્ટ્રોન એન માંથી ક્યાં જાય? પી માં જાય. એટલે ડિફ્યુઝન પ્રવાહ હવે ધીમે 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 શું થતો જશે? ઘટતો જશે. અને ડિફ્યુઝન પ્રવાહ મતલબ શું થશે? બરોબર, એન વિભાગના ઇલેક્ટ્રોન પી માં જાય અને પી વિભાગના હોલ એન માં જાય. આ ઘટનાને શું કહેવામાં આવે? ડિફ્યુઝન પ્રવાહ. આપમેળે આ પ્રક્રિયા થતી હશે, આપણે કંઈ કરાવી ના પડે. હવે વસ્તુ બનશે શું? ધીમે ધીમે ડિફ્યુઝન પ્રવાહ ઘટ્યો. કેવી રીતે મેં તમને સમજાવી. હવે વસ્તુ શું બનશે? બોલો. જંકશનની નજીક આ ભાગ પોઝિટિવ બન્યો, આ ભાગ નેગેટિવ બન્યો. એટલે આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, એને પરિણામે એન થી પી તરફ એક વિદ્યુત ક્ષેત્ર રચાશે. જંકશનની નજીકના વિસ્તારમાં એન થી પી તરફ એક શું રચાશે? વિદ્યુત ક્ષેત્ર. અહીં નો આપણને ખબર છે. શું આપણને ખબર છે? બોલો. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? ધન થી ઋણ. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હશે? ધન થી ઋણ. એટલે આ વિસ્તારમાં શું થશે? બોલો. આ દિશામાં શું રચાશે? વિદ્યુત ક્ષેત્ર. ખાસ યાદ રાખજો, પીએન જંકશનનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર એમસીક્યુમાં પૂછાઈ શકે. કઈ દિશામાં હોય તો કઈ દિશામાં હશે? એન થી પી. શા માટે એન થી પી? મેં તમને સમજાવ્યું. આ પોઝિટિવ કેવી રીતે બને, આ નેગેટિવ કેવી રીતે બને. એટલે આનું બેટરી જેવું કામ થઈ ગયું. આ બધા પોઝિટિવ આયન્સ છે, આ બધા નેગેટિવ આયન્સ છે, એને પરિણામે શું થાય? આ પોઝિટિવ, આ નેગેટિવ. તો ક્ષેત્ર હશે ક્યાંથી ક્યાં? નેગેટિવ થી પોઝિટિવ. હવે એને પરિણામે શું થાય? આઈ નો, આપણને બહુ સારી રીતે ખબર છે. ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. યાદ કરો, યાદ કરો, યાદ કરો. ઇલેક્ટ્રોન હંમેશા શું થશે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. પેલા ચેપ્ટરમાં આવી ગયું. તો હવે થશે શું? ક્ષેત્ર તો ક્યાંથી ક્યાં આવ્યું? એન થી પી. તો ક્ષેત્ર છે એન થી પી, તો ઇલેક્ટ્રોન હંમેશા ક્યાંથી ક્યાં ગતિ કરે? ક્ષેત્રની વિરુદ્ધમાં. તો એન વિભાગના ઇલેક્ટ્રોનને પી વિભાગમાં જવામાં મુશ્કેલી પડે, કારણ કે આ ક્ષેત્રનો સામનો કરવો પડે. એટલે ડિફ્યુઝન પ્રવાહ ઘટી ગયો. હવે વહન ચાલુ થાય. વહન એટલે ડ્રિફ્ટ. ડ્રિફ્ટ એટલે ખેંચવું. તો થશે શું હવે વહનમાં? પી વિભાગના ઇલેક્ટ્રોન એન વિભાગમાં આવે. એ કોકે પી વિભાગમાં ઇલેક્ટ્રોન હોય? હા હોય. પી પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન હોય? હા હોય, પણ ઓછા હોય, માઇનોરિટી હોય. યાદ કરો, પહેલા સમજાયું. પી વિભાગમાં મેજોરિટી હોલ હશે, માઇનોરિટી શું હશે? ઇલેક્ટ્રોન. હવે વહનની પ્રક્રિયામાં શું થશે? જુઓ, આ વસ્તુ બનતી જશે ને તો પી વિભાગના ઇલેક્ટ્રોનને મજા આવે. કેમ પી વિભાગના ઇલેક્ટ્રોનને મજા આવશે? કારણ કે ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય. જો ક્ષેત્ર આ દિશામાં છે તો પી વિભાગનો ઇલેક્ટ્રોન છે ને, પી વિભાગનો ઇલેક્ટ્રોન ક્ષેત્ર આમ છે, તો ક્ષેત્રની વિરુદ્ધમાં આ પોઝિટિવ આયન છે, એટલે આ દિશામાં શું કરે? ગતિ કરે. ડિંગ 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 આમ ગતિ કરે. તો આ જે ઘટના બનીને એને ડ્રિફ્ટ કહેવામાં આવે. ડ્રિફ્ટ એટલે વહન.
શું વહન એટલે કે જ્યારે જંકશન પાસેનો વિસ્તાર પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ જાય એટલે ડેપ્લેશન લેયર બને. ડેપ્લેશન લેયરનું વિદ્યુત ક્ષેત્ર n થી p તરફ હોય અને આ વિદ્યુત ક્ષેત્ર શું કરશે? p વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે. ખેંચું મતલબ ડ્રિફ્ટ મળી કહેવાય. શું મળી કહેવાય? ડ્રિફ્ટ. યાદ કરો ત્રીજું ચેપ્ટર. વાહકના બે છેડા વચ્ચે તમે બેટરી જોડી દો તો એનું વિદ્યુત ક્ષેત્ર શું કરે? ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ વેલોસિટી આવે. થર્ડ ચેપ્ટરમાં આવતું. તો ડ્રિફ્ટ પ્રવાહ એટલે શું? વહન પ્રવાહ એટલે શું? પી વિભાગના શું? ડ્રિફ્ટ પ્રવાહ એટલે પી વિભાગના ઇલેક્ટ્રોન n વિભાગમાં જાય અને ઉલટું હોલ નેગેટિવ છે. હોલ કેવા છે? પોઝિટિવ છે. એની વૃત્તિ શું છે? હોલની વૃત્તિ ઇલેક્ટ્રોનને આકર્ષવાની. હોલની વૃત્તિ શું છે? ઇલેક્ટ્રોનને આકર્ષવાની. એટલે હોલ આમ જશે. હવે હોલ આમ ગયો કોક કે ના ખબર પડી. યાર સિમ્પલ છે. અહીંયા એક એટમમાંથી એક ઇલેક્ટ્રોન હોય, માની લો અહીંયા કોઈ સિલિકોનનો એટમ હોય, એમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડી જાય અને આ હોલમાં આવીને પડી જાય તો શું થાય? બોલો. આપણને એમ થાય અહીંથી એક ઇલેક્ટ્રોન, આ સિલિકોનમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડ્યો અને એ ઇલેક્ટ્રોન અહીંયા હોલમાં આવીને બેસી જાય તો શું થાય? આપણને એમ થાય હોલ અહીંયા આવી ગયો. હકીકતે હોલ જાતા નથી, પણ આ ઇલેક્ટ્રોને પેક કરી દીધું એટલે આપણને એમ થાય કે આ હોલ અહીંયા આવી ગયો. તો બનશે શું? પી વિભાગના ઇલેક્ટ્રોન n માં જાય અને n વિભાગના હોલ p માં જાય. આ ઘટનાને શું કહેવામાં આવે? વહન એટલે ડ્રિફ્ટ. ડ્રિફ્ટમાં શું થશે? હજી કહું છું વાલા બાળકો, જંકશનના ક્ષેત્રને કારણે. કોને કારણે? જંકશનના ક્ષેત્રને કારણે પી વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોન n વિભાગ તરફ ખેંચાય. ઈ ઘટનાને કહેવાય ડ્રિફ્ટ પ્રવાહ. અને n વિભાગના હોલ p તરફ ખેંચાય એને શું કહેવામાં આવે? ડ્રિફ્ટ પ્રવાહ. ઘણી વખત MCQ પૂછાણો છે, ડિફ્યુઝન પ્રવાહ કોને કારણે રચાય? તો ડિફ્યુઝન પ્રવાહ કોને કારણે રચાશે? મેજોરિટી ઇલેક્ટ્રોન અથવા મેજોરિટી હોલને કારણે. શરૂઆતમાં સમજાયું ડિફ્યુઝન પ્રવાહ એટલે શું? n વિભાગના ઇલેક્ટ્રોન p માં જાય અને n વિભાગમાં મેજોરિટી તો ઇલેક્ટ્રોન હોય, અથવા p વિભાગના હોલ n માં જાય, p વિભાગમાં મેજોરિટી તો હોલ હોય. તો ઘણી વખત પૂછાણું છે MCQમાં, ડિફ્યુઝન પ્રવાહ કોને કારણે રચાય? ડિફ્યુઝન પ્રવાહ બચ્ચા પાર્ટી કોને કારણે રચાશે? મેજોરિટી ઇલેક્ટ્રોન અને મેજોરિટી હોલને કારણે. એવો પ્રશ્ન પૂછે MCQમાં, ડ્રિફ્ટ પ્રવાહ કોને રચાય? ડ્રિફ્ટ પ્રવાહ કોને કારણે રચાય? તો ડ્રિફ્ટ પ્રવાહ કોને કારણે રચાશે? માઇનોરિટી ઇલેક્ટ્રોન અને માઇનોરિટી હોલને કારણે. ડ્રિફ્ટ પ્રવાહ એટલે જંકશનના ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર પી વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. કારણ કે ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધમાં આવે. ક્ષેત્ર આમ છે, હવે આ સાઈડની ઇલેક્ટ્રોન અહીંયા જવાના બંધ થઈ જશે. ડિફ્યુઝન બંધ થઈ ગયું અને શું થશે? આ ઇલેક્ટ્રોન આમ છે. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે? શરૂઆતમાં ડિફ્યુઝન વધુ હતું, ડ્રિફ્ટ વધુ હતું, ધીમે ધીમે ડિફ્યુઝન ઘટતું જશે, ડ્રિફ્ટ વધે, ડિફ્યુઝન ઘટે, ડ્રિફ્ટ વધે. એક સમય એવો આવે ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ બે સમાન થઈ જાય, ત્યારે આ ઇલેક્ટ્રોન અને હોલની હેરફેર શું થઈ જશે? તો કે બંધ થઈ જાય. આ રીતે પીએન જંકશન ડાયોડની શું થશે? રચના થશે. ખાસ યાદ રાખજો વાલા બાળકો. શું ખાસ યાદ રાખજો? હજી કહું છું, મેજોરિટી ઇલેક્ટ્રોન n માંથી p માં જાય એને ડિફ્યુઝન પ્રવાહ કહેવાય. કારણ કે આ બહુ જ ઉપયોગી છે આગળની થિયરી સમજાવવા માટે. ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રને કારણે પી વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોન n માં જાય એને શું કહેવાય? ડ્રિફ્ટ પ્રવાહ. હવે અહીંયા એક બેટરી જેવું બની ગયું કે નહીં? તો અહીંયા કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે. એને શું કહેવામાં આવે? ડેપ્લેશન બેરિયર. ડેપ્લેશન સ્તરમાં ડેપ્લેશન સ્તરમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ને એને શું કહેવામાં આવે? ડેપ્લેશન બેરિયર. શું? ડેપ્લેશન સ્તરમાં ઉદ્ભવતા
વિદ્યુત સ્થિતિમાન ના તફાવતને ડેપ્લેશન બેરિયર કહે છે. શું ડેપ્લેશન બેરિયર એટલે? બોલો. ડેપ્લેશન સ્તરમાં જે પોઝિટિવ આયન આવ્યા, નેગેટિવ આવ્યા, તો અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત ઉદ્ભવ્યો ને એને શું કહેવામાં આવે? ડેપ્લેશન બેરિયર. તો હવે શું થાય બોલો બાળકો? એન વિભાગના ઇલેક્ટ્રોનને એનમાંથી પીમાં જવું હોય તો ક્યાં ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જઈ શકે? બોલો. આ ડેપ્લેશન વોલ્ટેજ, ડેપ્લેશન બેરિયરના વોલ્ટેજનો સામનો કરી શકે ને એટલી પૂરતી ઊંચી ઉર્જાવાળા જ ઇલેક્ટ્રોન એનમાંથી પી. બેરિયર એટલે શું? અવરોધ. શું બેરિયર એટલે? અવરોધ. એન વિભાગના મેજોરિટી ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જવાના બંધ થઈ ગયા, અવરોધ આવી ગયો. શેના રૂપી અવરોધ આવી ગયો? ઇલેક્ટ્રોનને રોકી કોણ શકો? તમે કહું એ ઇલેક્ટ્રોન ઊભો રહી જાય, એમ ના હાલે. આપણા બાપુજીનું ના હાલે, ઇલેક્ટ્રોન આપણાથી ના રોકાય. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાનથી રોકાય. ઇલેક્ટ્રોન આપણે દેખાતાય નથી. તો ઇલેક્ટ્રોન માટે અવરોધ, બેરિયર. બેરિયર એટલે કોણ? તો કે બેટરી. એક નાની એવી બેટરી બની ગઈ. આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. હમણાં જ સમજાયું. એન વિભાગના ઇલેક્ટ્રોન અહીંયા જવું હોય તો ના જઈ શકે. બરોબર. તો આટલા ભાગમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાણો ને એને શું કહેવામાં આવે? ડેપ્લેશન બેરિયર. તો આટલી ઊંચાઈનું શું છે? ડેપ્લેશન બેરિયર. એને V0 વડે દર્શાવાય. એને પરિણામે શું થશે? એન વિભાગના ઇલેક્ટ્રોનને એનમાંથી પીમાં જવું હોય તો આટલા વોલ્ટેજ, કારણ કે V બરાબર શું? V બરાબર W/Q. યાદ છે ને? માની લ્યો આ ડેપ્લેશન સ્તરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાણો 2 વોલ્ટનો. તો 2 વોલ્ટ એટલે શું? 1000 વાર સમજાવ્યું છે. 2 વોલ્ટ એટલે શું? 2 જૂલ પર કુલમ. એટલે 1 કુલમ જેટલા ઇલેક્ટ્રોન પાસે 2 જૂલ જેટલી ઉર્જા હશે ને, સમજો એન વિભાગના 1 કુલમ ઇલેક્ટ્રોન પાસે જો 2 જૂલ જેટલી ઉર્જા હશે ને તો જ એનમાંથી પીમાં જઈ શકે. એના કરતાં ઓછી ઉર્જા હશે તો પાછા આવશે. એટલે આટલો જે ઊંચાઈ એટલે શું? તો કે બેરિયર, અવરોધ બન્યો. આટલી ઊંચાઈને ઓળંગે એટલી એના પાસે એનર્જી હોવી જોઈએ. ઊંચાઈ મતલબ વિરોધ, બીજું કાંઈ નહીં. આ ઊંચાઈ મતલબ શું છે કે આ જે દર્શાવ્યું એ શું દર્શાવે છે? બે આટલા મૂલ્યના એનર્જી એના પાસે હોવી જોઈએ તો જે એનમાંથી કેમાં જશે? તો કે પીમાં જઈ શકે. સમજાણું છોકરાઓ? મસ્ત મજાની થિયરી છે પીએન જંકશન ડાયોડની. બરોબર. થિયરીમાં પૂછવાની સંભાવના ઓછી છે. આની જે એપ્લિકેશન છે, ફોરવર્ડ બાયસ છે, રિવર્સ બાયસ છે, બરોબર, એ બધું આપણને એપ્લિકેશનમાં પૂછાઈ શકે. રેડી? તો આજના લેક્ચરમાં આપણે પીએન જંકશન ડાયોડ કેવી રીતે બનાવવામાં આવે એના વિશે વાત કરી. પેજ નંબર 478 ઉપર સરસ મજાનું બધું વ્યવસ્થિત લખેલું છે. બરોબર. એમાંથી તમે વાંચી શકો છો. ઓકે, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખશી. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોરવર્ડ બાયસ છે, રિવર્સ બાયસ છે, એના વિશે અભ્યાસ કરશું. ઓકે બચ્ચા પાર્ટી, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. સરસ મજાનું ભણો. બાય બાય.